सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં કૃદંત રૂપ ઓળખાવો એવો એક પ્રશ્ન પૂછાય છે અને કૃદંત રૂપ ઓળખાવા માટે પ્રશ્ન નીચે 3 વિકલ્પો આપવામાં આવેલા હોય છે. આપણે જોઈ લઈએ. રેખાંકિત પદનો કૃદંત પ્રકાર ઓળખાવો. 5 કૃદંતો આપણે અભ્યાસ કરવાનો છે, જેમ કે સંબંધક ભૂત કૃદંત ત્વા, ત્ય અને ય એવા પ્રત્યય હશે, જેમાં ફેરફાર થઈને ત્વા, ટ્વા, ધ્વા એવા થયેલા હશે. હેત્વર્થ કૃદંતમાં તુમ પ્રત્યય છે. કર્તરી ભૂત કૃદંતમાં વત પ્રત્યય છે. કર્મણી ભૂત કૃદંતમાં ત પ્રત્યય છે. વિદ્યર્થ કૃદંતમાં તવ્ય, અનિય અને ય પ્રત્યય છે. એમાં આ પ્રકારના ફેરફારો ક્યાંક હોય તો ચિંતા નહીં કરવાની. એ જે તે કૃદંત જે છે, ધારો કે વાન, વંતો, વંતઃ, વતી, વત્યો, વત્ય એવા રૂપો હોય તો એ કર્તરી ભૂત કૃદંતના જ છે. જે વતના જ આ પ્રથમા વિભક્તિ પુલ્લિંગમાં છે અને આ સ્ત્રીલિંગમાં છે. પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચન. આપણે સીધા ઉદાહરણોથી જોઈએ એટલે વિશેષ આપ સમજી શકશો. જેમ કે અહીંયા પ્રવિશ્ય છે, પ્રવિશ્ય તો એક સંબંધક અને વિદ્યાર્થમાં ધ્યાન રાખી લઈએ કે બંનેમાં ય છે, પણ અહીંયા ય આવશે સંબંધકનો, એટલે પાછળ કોઈ પ્રત્યય લાગેલો નહીં હોય. વિસર્ગ કે આ કે મ કે એવું કોઈ જ ફેરફાર નહીં હોય. જ્યારે વિદ્યાર્થમાં ય લાગ્યો હશે તો પણ પાછળ વિસર્ગ હશે, કાં તો આ હશે, કાં તો મ હશે, એવો કોઈને કોઈ ફેરફાર થયેલો હશે. જોઈ લઈએ તો પ્રવિશ્ય તો ય પ્રત્યય લાગ્યો, તો અહીંયા ય પ્રત્યય કોઈ ફેરફાર વગરનો છે એટલે સંબંધક ભૂત કૃદંત. શંકનીય તો શંક વત્તા અનિય તો અનિય પ્રત્યય લાગ્યો, તો અહીંયા વિદ્યાર્થ કૃદંત છે. વ્યાપાદયિતવ્યા તો અહીંયા તવ્ય પ્રત્યય લાગ્યો, તો તવ્ય પ્રત્યય પણ વિદ્યાર્થનો છે. તો સમાગત્ય તો ય પાછળ કોઈ પરિવર્તન છે નહીં, તો ય પ્રત્યય લાગ્યો છે, તો અહીંયા આપણે સંબંધક ભૂત કૃદંત ગણી લઈએ. કૃતવાન તો વાન પ્રત્યય વાન, વતી, વત, વાન, વતી એ કર્તરી ભૂત કૃદંતના જ પ્રત્યય છે, તો એને આપણે વાન એ કર્તરી ભૂત કૃદંત છે. અહીં આપણે સંજાતાનો જ પ્રત્યય ધ્યાનમાં લઈશું, તો સંજાતામાં એક કર્મણી ભૂત કૃદંત છે, તનો તા થઈ ગયો છે. શ્રોતવ્ય તો તવ્ય પ્રત્યય લાગ્યો છે, તો તવ્ય પ્રત્યય એ વિદ્યર્થ કૃદંતનો છે. નિવેદિત વતી, વતી પ્રત્યય સ્ત્રીલિંગ છે, વતનું વતી થયું છે, તો એ કર્તરી ભૂત કૃદંતનો પ્રત્યય છે. વિજ્ઞાતુમ અહીંયા અંડરલાઈન કરવાની રહી ગઈ છે, પણ વિજ્ઞાતુમ એ પ્રત્યય ઓળખવાનો છે, તો એ હેત્વર્થનો છે તુમ પ્રત્યય. અને પ્રયુક્તાની આ તનું જ નપુંસકલિંગ બહુવચન તાની થયું છે, તો એ કર્મણી ભૂત કૃદંતનો પ્રત્યય છે. આ બે જે છે ને સંબંધક અને હેત્વર્થી અવ્યય રૂપે વપરાય છે. એકવાર વપરાઈ ગયા પછી એમાં કોઈ પરિવર્તનો થતા નથી. ગતવા બની ગયું પછી એમાં કોઈ પરિવર્તન થાય નહીં. પણ આ જે 3 છે, કર્તરી, કર્મણી ને વિદ્યર્થ, આ 3 વિશેષણ તરીકે વપરાતા એ કૃદંત રૂપો છે. એટલે એમાં એકવાર બની ગયા પછી જેના માટે વપરાયું હોય એવા પ્રકારના એ ફેરફારો લે છે. જેમ કે વત એ કોઈ પુલ્લિંગ માટે વપરાયું હોય તો વાન, જેમ કે રામઃ ગતવાન, સીતા ગતવતી, તો આવી રીતે થાય. અહીંયા કર્મણી ભૂત કૃદંતની અંદર ત પ્રત્યય છે, તો પુલ્લિંગ માટે વપરાયો હોય તો ત એનું તહ થઈ જાય. સ્ત્રીલિંગ માટે વપરાય તો તા થઈ જાય. નપુંસકલિંગ માટે વપરાય તો તમ થઈ જાય. એનું બહુવચન રૂપે વપરાય તો તહનું તાહા, તાનું તાહા અને તમનું તાની થઈ જાય. એટલે આ બાબત પણ આપણે થોડી ધ્યાનમાં લઈએ. વિદ્યર્થ કૃદંત જે છે એ પણ વિશેષણ રૂપે વપરાય છે. એટલે તવ્યઃ, તવ્યૌ, તવ્યાઃ પુલ્લિંગમાં, તવ્યા, તવ્યે, તવ્યાઃ સ્ત્રીલિંગમાં અને તવ્યમ, તવ્યે, તવ્યાની એવું નપુંસકલિંગ રૂપો બને. એટલે અહીંયા કેટલાક ફેરફારો જે થાય છે એ એના જે તે રૂપો બનેલા છે જેના માટે વપરાયા છે એના કારણે થયેલા છે. એટલે એ આપણે થોડી બાબતને ધ્યાનમાં લઈ લઈએ. જેમ કે આ પ્રયુક્તાની છે તો શસ્ત્રાણી માટે વપરાયેલું છે. શસ્ત્રાણી બહુવચન છે, તો પ્રયુક્તાની એના માટે શસ્ત્રો વપરાયા, તો એ બહુવચન થયું છે. ધારો કે શસ્ત્રમ હોત એક વચન, શસ્ત્રમ, તો પ્રયુક્તમ હોત. એટલે આ બાબત આપણે થોડી ધ્યાન લઈ અને તૈયારી કરીશું તો કૃદંત રૂપો આપણા માટે એકદમ સરળ બની જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.